પૌવાનો નાસ્તો બન્યો છે. હિયાંશને એમ પૌવાનો નાસ્તો ખાય છે. તન્વીએ ખાઈ લીધો. ભાભીને એમ તો જઈશી અમદાવાદ. ગઈશ આજે હિવાને તકલીફ થોડી વધારે છે એટલે દવાખાને જવું જ પડશે આજે. કફ વધારે થઈ ગયું છે. કાલ તો આખી રાત તાવ આવ્યો. કેટલા વાગે જવાનું ભાભી? 8:30. આજે સ્કૂલ જવાનો હિયાંશ? કેમ નથી જવાનો ભાઈ? ઘેર જ છે તારે આજે તો. સ્કૂલ ડ્રેસ તો પહેર્યો નથી. ભાભી અમદાવાદ હિવા હારું કોઈ ચણિયા ચોરી સારી હોય તો જોતા આવજો. નવરાત્રીની શોપિંગ કરવા માટે જ જઉં છું સ્પેશિયલ. ના પણ સારી કોઈ દેખવા મળે ને વોટ્સઅપ કરજો. અને તન્વીની સુધી. તન્વી તારે તન્વીની હોય તો તોય દેખજો. મારા સારું કુર્તા હુર્તા કોઈ સારા હોય તો ફોટા મોકલજો ને ખાલી, એટલે વિઝિટ મારી આવીએ. ભાઈ સાચ તો પપ્પાનું શ્રાદ્ધ છે એટલે મમ્મી દૂધ બનાવે છે. બાય. જય ગણેશ. તાર મમ્મી કાલે આવે ને મેળામાં એટલે આપણે ફરવું હો ને મેળા. મમ્મી જય ગણેશ. કેટલા નંગ છે કુલ ટોટલ? ઓકે. ગાઈસ શિવાની તકલીફ થોડી વધી ગઈ છે. હોસ્પિટલ આવ્યા છે. ડૉક્ટરે નાશ આપવાનું કીધું છે પણ નાશ લેતી નહીં. બહુ રડે છે. નાશના મશીનને જોઈને જ રડે છે. કફ થોડો વધારે વધી ગયો છે ડૉક્ટર સાહેબનું કહેવું છે. હીવું હીવું ગાઈસ કોઈક વાર હું આ રસ્તા પરથી પસાર થાઉં છું પણ નાની છોકરીઓ છે. પરિસ્થિતિ જોઈને મને વિચાર આવ્યો કે થોડું મારાથી જે શક્ય બને એ પ્રયાસ કર્યો છે ગાઈસ. પેલી નાની આવી નાના ફ્રોક તો બાય બાય. એક અલગ જ ખુશી છે ગાઈસ. એવું નહીં કે વિડીયો અમે લીધો પણ આવું દેખીને બીજા ઇન્સ્પાયર થાય એમ કરીને અમે વિડીયો બનાવ્યો. બાકી કોઈ સેવાનું જ કામ છે. શો ઓફ નહીં કર્યો. ગાઈસ સવારની હમણાં રમતી થઈ છે. એવું થોડું હમણાં અવાજ નીકળતો થયો છે. બહુ તકલીફ થઈ. એને કંઈક થાય તો અમને બેને કંઈક થઈ જાય. આમ આપણને ચેન ના પડે એવું થાય છે ગાઈસ. શું કંઈક થઈ ના
દિલમાં થોડુંક એ થઈ જાય. એને કશું થાય ને એના જગ્યાએ ભગવાન આપણને દુઃખ આલે ને સારું. પણ આ નાના બાળકને ના કશું થવું જોઈએ, કોઈ બી છોડી પા પાએંગે બેટા. આપણું બી મૂડ ના રહે કશું, સાચી વાત છે. આપણને જ ના ગમે કશું. આના રમે હમણાં બોલતી થઈ છે, હમણાં પા એમ. બોલે છે ને રમે છે. હો બેટા, ઓ મારી છોકરી. એ પાપા ક્યું પા. ક્યું ક્યું જીભ કાઢો, જીભ કાઢો. જીવ કરો જીવ કરો જીવ કરો જીવ કરો. નથી મારવાનું. એ કેવું રાતના 11 વાગ્યા છે. એવું તો સૂઈ ગઈ છે ક્યારની. અને અજમાની પોટલી બનાવી આલી હતી તો એની જોડે મૂકી દીધી છે અમે. એટલે જેમ જેમ શ્વાસ લે એમ શ્વાસમાં અજમાની સુગંધ જાય તો શ્વાસ લેવામાં થોડીક રાહત થાય. તો ગાઈસ, મળીએ કાલે નવા બ્લોગ સાથે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.